સાઢુભાઈ ચિંતા ન કરવાની હોય, સુખ દુઃખ તો આવે રાખે. હા, તમારી વાત સાચી છે, પણ આ સુખ જોયા તો વર્ષો થઈ ગયા. આ કેટલા વર્ષોથી ફક્ત ને ફક્ત દુઃખ જ આવે છે. આ સાચી વાત છે. દુઃખ એટલું વધી ગયું છે ને કે હવે તો શું કરીએ, એટલે કંટાળીને પછી અહીંયા આવી ગયા. અરે સારું થયું ને. તમે એમ કરો, થોડાક દિવસ તમે અહીંયા મારા ઘરે જ રહો. અને સાઢુભાઈ, મારી કંપનીમાં નાના મોટું કામ હશે ને તો હું જો નોકરીની કાંઈ જરૂર નથી, એ તો ગોવિંદ બહાર ગોતી લેશે. પણ આ તો જો બહાર ગોતવા કરતાં ઘરમાં ને ઘરમાં હોય ને તો આપણને સારું પડે ને. આ સાઢુભાઈ પાસેથી મને ઘણું બધું શીખવા મળશે. અને સુરતમાં રહેતા હોય એટલે માણસને કંઈ કહેવું જ ન પડે, બહુ ગોળ થઈ ગયા હોય. અમે આ રાજકોટમાં જો ને એટલા હેરાન થયા છે ને એટલા હેરાન થયા છે ને, આ ઘર ખોરડા બધું વેચાઈ ગયું. અને હવે આ 25 લાખ રૂપિયા ક્યારે આપણે દઈ જઈશું? અરે જીજુ, તમે ચિંતા ના કરો. અને બેન, તું મારી બેન જ છે ને, અને આ ઘર તો જેટલું મારું છે એટલું તારું જ તું સમજ. સાચી વાત છે, પણ જિંદગી આખી કોઈના ઘરે થોડી પાલવી રહેવાનું હોય. આજ નહીં તો કાલે અમારે અમારું કરવું જ પડશે ને. પણ તમારું કામનું સેટિંગ થઈ જાય બરાબર, તમારી પાસે થોડા ઘણા પૈસા ભેગા થઈ જાય, પછી તમે અલગ ઘર રાખીને રહેજો ને ત્યાં સુધી અમારા સાથે રહો. વાત તમારી સાચી છે સાલી સાહેબા, પણ છે એવું કે આ 25 લાખ રૂપિયાવાળા રોજ ફોન પર ફોન કરે છે. 25 લાખ? એક તો વિચાર એવો આવે છે કે હવે આમ સુરત આવ્યા છે તો આ તાપીના પુલ પરથી ઘણા બધા કૂદકો મારે છે, અમે મારી લઈએ. અરે આવું થોડું. અરે સાઢુભાઈ, આવું કેમ બોલો છો? અમે લોકો છીએ ને. માનો કે અમારી પાસે એટલા બધા રૂપિયા નથી, પણ તમે થોડા સમય અમારા જોડે જ રહો અને હું તમને નોકરી પણ લગાડી દઉં છું. સાઢુભાઈ, ધીમે ધીમે બધું સારું થઈ જશે. સમય હોય ક્યારેક કપરો, અને આવા ટાણે ઘરના કામ નહીં આવે તો બીજું કોણ આવશે? જો આને દવાખાને બતાવવાની છે, ડૉક્ટરે કીધું છે કે 4-5 લાખનો ખર્ચો છે, પણ અત્યારે કંઈક કરાય એમ નથી. 5 લાખ? બેન, તને શું થયું છે? અરે નાના, એને છે ને આ ફેફસામાં તકલીફ છે. ડૉક્ટરે કીધું છે કે મોટી બેન, તમે ચિંતા નહીં કરો. જો સીતા, ડોન્ટ વરી. મને એટલી બધી કોઈ પ્રોબ્લેમ નથી. માનું છું કે ખાંસી આવે છે ઘણી વખત, પણ એનો અર્થ એવો થોડી છે કે મને કોઈ મેજર પ્રોબ્લેમ હોય. ડોન્ટ વરી, મને બધું સારું થઈ જશે. આપણે રિપોર્ટ તો કરાવ્યા હતા. જો એ તો ઓળખીતો હતો રિપોર્ટવાળો, એટલે ફ્રીમાં રિપોર્ટ કરી દીધા. અરે હાડુભાઈ, તમે ચિંતા ના કરો. સીતા, થોડા ઘણા પૈસા પડ્યા છે ને બેંકમાંથી, એ લઈ અને હાડુભાઈને શું આપી દો. જરૂર છે? કાંઈ જરૂર દવાખાને નથી. જઈ આવે. મારી વાત સાંભળ. જો મને ખાલી મારી વાત સાંભળો બેન, ખાલી 50,000 રૂપિયા અત્યારે કરી આપો ને તો હું 4-5 દિવસમાં અરે પણ ગોવિંદ, શું જરૂર છે? અત્યારે મને સારું છે ને. ના, આપણે કરાવી નાખીએ. હું તારા વગર નહીં જીવી શકું. જો તને કંઈ થઈ ગયું ને તો હું એક સેકન્ડ નહીં રહી તું શકું. બિલકુલ ચૂપ રહે હવે. તારે કઈ નથી બોલવાનું, બરાબર ડોક્ટરને બતાવવાનું છે ને, ઈલાજ કરાવવાનો છે. તો તમે 50,000 રૂપિયા આજે આપી દેશો ને તો અમે આજે સાંજે અમદાવાદ જવા માટે નીકળી છીએ. અમદાવાદમાં છે ને એક હોસ્પિટલ છે, અને બહુ સારી હોસ્પિટલ છે. કીધું છે કે અહીંયા તો 4-5 લાખ થશે, પણ મારો બહુ ખાસ મારો જૂનો મિત્ર છે, અમે સાથે એક જ ક્લાસમાં ભણતા હતા. તો એણે કીધું કે ખાલી થોડા ઘણા જે ખર્ચા છે એ આપી દેજો, હું કરી નાખીશ. સાઢુભાઈ, તમે ચિંતા ન કરો. હમણાં જ તમને સીતા આપી દે. એવું હોય ને તો બપોરની ટ્રેન છે, તમે જાઓ અને પાછા શાંતિથી દવા દારૂ લઈ અને પાછા અહીંયા જાવ. હું શું કહું છું, આ ટ્રેનમાં તો તકલીફ પડશે. આ તમારી પાસે ગાડી છે તો એવું હોય તો મને ચલાવતો તો આવડે જ છે, લાયસન્સ બી છે મારી પાસે. તો આપણે હા, તમે ગાડી ખાલી ટાંકી ફૂલ કરી દેજો. એટલે શું છે કે હા રાજ, જીજુ છે ને સાચું કહે છે, કેમ કે બેનની તબિયત ઠીક નથી તો એને ટ્રેનમાં ટ્રાવેલ કરવું, એના કરતા મારી બેન પ્લીઝ એને ગાડી આપશો ને. હા, લઈ જાજો ને સાઢુભાઈ. અને હા, પણ ફાસ્ટેગમાં બેલેન્સ છે ને? એમાં મારે પેલું બેંક ખાતું બંધ થઈ ગયું છે, કારણ કે કાંઈ વાંધો નહીં, હું ગાડીમાં પેટ્રોલ પણ ફૂલ કરાવી દઈશ અને તમે શાંતિથી જજો. અને એવું હોય ને તો હું અને સીતા બંને સાથે આવીએ. ના, તમારે સાથે આવવાની કંઈ જરૂર નથી. તમે પોતાનો કામ ધંધો છોડીને, અમે તમને વધારે હેરાન કરવા નથી માંગતા. તમે બસ ખાલી આટલું કરી દો ને તો અમારા માટે ઘણું છે. અને હું શું કહું છું, હવે ભૂખ બહુ લાગી છે. એક તો થોડુંક જમવાનું કંઈ મળી જાય તો પછી અમે જમીને નીકળીએ. તો શું હોટલના બેન, તું છે ને આરામ કર અને મારા રૂમમાં જતી રહે, ઠીક છે? હું રસોઈ બનાવીને તમને લોકોને બોલાવું ને તો જમી લો. હે ને? ઠીક છે. હા, ચાલો રાજ, હું જાઉં. ચાલ, હું તને થોડી મદદ ઠીક છે, કરું. ચાલો. તમે લોકો બેસો. તને સારું થઈ જશે, તું ચિંતા નહીં કરતી. શું કરો છો તમે? ચિંતા નહીં કરતી.
ભલે મારે પોતાનો જીવ આપી દેવો પડે પણ હું તને કંઈ નહીં થવા તો એમ જુઠ્ઠાડાવ કેટલું ખોટું બોલશો તમે હવે શરમ આવે છે 50,000 રૂપિયા તો લીધા સાથે સાથે સાચું બોલો ગાડી વેચવાના નથી ને તમે ના ના કાંઈ વેચવું નથી ત્યાં કહી દેવાનું કે હા મારું ઓપરેશન થઈ ગયું છે 2-4 મસ્ત એના જ મને પૈસા શું કામ બીમાર પાડી ભગવાન મને તો જીવવા દો અરે તને કંઈ ન થાય મસ્ત 2-4-5 દિવસ ફરીને આવશું ત્યાંથી આપણે ભલે અમદાવાદનું કહીએ છીએ અહીંયાથી ત્યાંથી જશું માઉન્ટ આબુ નાથદ્વારા ઉદયપુર 4-5 દિવસ ફરી અને પાછા આવી જશું બરાબર અને ત્યાં 1-2 વિડીયો બનાવી લેશું અમદાવાદમાં એટલે મોકલી દેશું જો અત્યારે હોસ્પિટલમાં છે બરાબર ને કયા કર્મોની સજા મળી છે મને પણ આટલી મોટી સજાની સાથે સાથે મજા મળે છે ને થોડું ઘણું ખોટું બોલીને આટલો બધો ફાયદો થતો હોય ખોટું ચાલ હવે જમી લઈએ મફતનું બનવા તો દો મોટી બેન આવી જા થોડીક મદદ કરાય ને જમવાનું તૈયાર છે આવી જાઓ મદદ કરાય આપણી આટલી મદદ કરે છે થોડી ઘણી આપણે કરાવવી પડે ને એલા તમે અહીંયા બેઠા છો ને હું તમને બધે ગોતી આવી કેમ 5 દિવસથી કામે નથી ગયા હવે જવાનું પણ નથી જવાનું નથી એટલે અને તમે તો મને કાંઈ વાતે ન કરી કે હવે નોકરીએ નથી જવાનું કેમ તમે રાજીનામું આપી દીધું અરે અમને બધાને હીરાના કારખાનામાંથી ઉંમરવાળા હતા ને એ બધાને છૂટા કરી દીધા છે છૂટા કરી દીધા પણ કેમ નો સારું લાગે ઉંમરવાળા એને કોઈ આમ બહારથી લોકો આવવાના હોય કે નહીં કારખાનામાં જોવે ઉંમરવાળા માણસો એટલે સારું ન લાગે એટલે બધાને મને એકને નહીં બધાને રજા આપી દીધી કાંઈ નહીં ઉપાધિ ન કરતા પણ તમે મને વાત કરી હોત ને તો સારું થાત કાંઈ નહીં આપણો રાજ કમાય જ છે ને ઘર હાલે છે ને હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી અને જો તમારો ટાઈમ પાસ ન થતો હોય ને તો ઓલા રવજીભાઈ હારે જાજો એ બધું ખાખરા ને પાપડ ને નાસ્તોને આપવા જાય છે ને એની ભેગા ભેગા જાજો એટલે 2 માણાની ઓળખાણ થાય ને તમારો ટાઈમ પાસ થાય હો ને હા એ વાત સાચી છે એમાંથી જે આવે એ મારો ટાઈમ પસાર થાય બીજું હું હા હા ચાલો ચા ભાખરી અરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો આવો મહેમાન આવો જય શ્રી કૃષ્ણ આવો આવો કેમ રાજ નથી મળ્યો બસ આ નીચે મુલાકાત થઈ અમારી કેમ આમ આટો મારવા આવ્યા સાઈન કે કાંઈ કામકાજ આવ્યા હતા જો આટો મારવામાં તો એમ છે કે અત્યારે મારા ધંધામાં છે ને બહુ મોટી નુકસાની આવી ગઈ એટલે મારે હવે રાજકોટ છોડવું પડ્યું હવે છે ને વિચાર છે કે હવે આ સુરતમાંથી એને કંઈક નાની મોટી નોકરી કરવી છે અને સાડુભાઈ કહે છે કે એમની સાથે જ તો પછી ધીરે ધીરે એમની સાથે સેટ થઈ જાય તો એની સાથે કામકાજ કરશું એ તો હારામ હારું બે હાડુભાઈ હપીને કામ કરો હારી પછી એના નોકરીનું છે ને ભાઈ અમથું ઠેકાણું નથી એમ જો એ સરસાસ કરતા હતા હું આ હીરામાં ઓલા સબકા મારવા જતો હતો ને તે મને 5 જીતા છૂટો કરી દીધો શું કરવું હા પણ હવે એમ તમારે તો સાડુભાઈ કમાય છે એટલે કંઈ વધારે જરૂર છે નહીં છતાંય તમે સારું કહેવાય સુરતમાં છે ને મેં આ જોયું છે કે જરૂરિયાત ના હોય ને છતાંય બધા કામ તો કરે જ પોતપોતાના કામે લાગેલા રહે બાકી અમારે ત્યાં તો શું છે એક કમાતો હોય 10 ખાતા હોય બરાબર એમાં પાછું એવું છે ને કે આ કોઈ દી નવરા નથી બેઠા કામમાં ને કામમાં જ જિંદગી કાઢ નાખી સારું ત્યારે બાકી તમારી તબિયત તો સારી રહે છે ને તબિયત સારી રહેશે ને ભાઈ એટલે જ હજી છે ને નાનો મોટો કાંઈ પણ ફેરી મારવો ને ધંધો મારે ગોતવો કારણ કે મને બેઠા બેઠા હક ન રહે એ વાત સાચી છે પણ જો દીકરો કમાતો હોય ને પછી મારા હિસાબે તો બાપે છે ને જલસા જ કરવાનો હોય કારણ કે આખી ઉંમર આ બળતરા કરી હોય કામ કર્યું હોય એ જતી જિંદગી તમે એસો આરામ ન કરી શકો તો પછી આ જિંદગી જ નકામી છે હવે એટલે જ નવરા બેસવું નથી ગમતું એને હા જો ભાઈ બેઠા બેઠા છે ને હાટકા આરામના થઈ જાય હવે તમે 4 ધામની યાત્રા કરવા માટે નીકળી જાઓ જો તમારે છે ને નક્કી કરી લેવાનું આપણા દેશમાં 29 રાજ્ય છે ને કે 31 છે જે પણ રાજ્ય છે મહિનામાં 1 રાજ્ય પૂરું કરવાનું બરાબર આમ તમારા 3 વર્ષ તો એમ જ નીકળી જાય વાત સાચી છે પણ એ ફરવામાં છે ને બહુ મજા નથી એ કરતાં ઘરે બેઠા હરિનું નામ લઈને વાહ વાહ એ વાત તો તમારી સાચી છે અને એ બધું કરે કોણ જેની પાસે છે નોટ એ કરે એ બરોબર છે ને આપણે હવે બધો વ્યાત હોય ને ખોટા ખર્ચા કરવા એમ એ સારું ભાઈને સારું જ છે ને એ પોતાનું કારખાનું હલાવે છે બરાબર તો તમે બધું મૂકો અને હું કહું છું ને એમ કરો જિંદગીની અસલી મજા તો છે ને એ જ છે બરાબર ને
સારું ત્યારે તો આ સાટુભાઈ નીચે બોલાવે છે, પછી અમે અમદાવાદ જવા નીકળવાના છે આજે. તમે શું કીધું હશે ને, તમે નોકરીમાં નુકસાની ગઈ કે રજા આપી, શું કીધું તમારા રાજકોટમાં તમને? મારા તો ધંધામાં બહુ મોટી નુકસાન થઈ ગઈ. 25 લાખ રૂપિયામાં ઘૂસી ગયો છું અત્યારે. ઓહો. તો હવે તમે અહીંયા આવ્યા છો તો પાછું કાં અમદાવાદ જવું છે? હવે અહીંયા જ રહ્યો ને, તમારે અહીંયા જ સેટ થવું છે ને. હા, અહીંયા સેટ થવું છે, પણ એમાં શું છે કે આ મીરાને છે ને તકલીફ છે, ઓપરેશન કરાવવું પડે એમ છે. તો હવે અહીંયાથી અમદાવાદ જઈએ છીએ, ઓપરેશન કરાવીને 5-6 દિવસમાં પાછા આવશું અમે. બરાબર? સારું, તો અત્યારે અમે નીકળીએ છીએ. હા, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તો આપણે સાથે જ રહેવાનું છે અમે આવ્યા પછી તો. બરાબર ને? ચા નાસ્તો કંઈ કર્યા કે નહીં? અરે અત્યારે જમીને જ જવાનું છે. ઠીક. જોયું, ઘેર ઘેર માટીના ચૂલા છે. આપણે આપણી ઉંમરને રડીએ છીએ. આ જુવાનિયાઓ નહીં, જો ધંધામાં કેવી નુકસાનીઓ જાય છે. સારું થઈ જશે, બસ ઓપરેશન થઈ જાય ને પછી બિલકુલ સારું થઈ જશે. હા હા, એ તો હવે ઓપરેશન કરવા જઈએ છીએ તો ઓપરેશન તો થઈ જ જશે ને. સાડુભાઈ, તમે થઈ ગયા રેડી? હા, બસ અમે તૈયાર જ છે. બસ તમારી રાહ જોતા હતા. તમે કીધું ને એટીએમમાં તમે કઢાવવા હા હા, આ જો 50,000 પૂરા છે. અને ચિંતા ન કરતા. અરે આટલા બધાની શું જરૂર હતી? ગોવિંદ, અડધા પાછા આપી દો. અરે બસ ના મોટી ના, બેન, કીધું ચૂપ રહે તું. કેટલી વખત તને કીધું છે કે તું આટલું બધું બોલવાનું ના રાખ, જ્યાં સુધી તારી દવા ના થાય પરફેક્ટ ત્યાં સુધી. મારી સાળી કેટલી ડાઈ છે. અને જીજુ આ 50,000 પૂરા છે અને હજુ પણ જો ઘટે પૈસા તો હિચકિચાહટ વગર કહેજો. તું શાંતિ રાખ બસ. હું ઘટશે ને તો હું તમને ત્યાંથી ફોન કરીશ અને અમારા એકાઉન્ટ તમે છે ને ડાયરેક્ટ હું તમને જેનો નંબર આપીશ ને. પણ 50,000 ની જ વાત હતી ને, ડોક્ટરે તો 50,000 જ કહ્યું છે. ચૂપ. અરે રસ્તામાં ખાવા પીવાનું હોય, કદાચ રોકાવાનું થયું તો અરે હા, અને થોડા ઘણા પૈસા પાસે હોય ને તો સારું કહેવાય. દવાખાનાના કામમાં 5-10 હજાર રૂપિયા આમ તેમ થાય. અરે પણ જીજુ, એટલા તો ગોવિંદ પાસે હશે, તમે ચિંતા ન કરો. ગોવિંદ, કાંઈ નથી અત્યારે. હું શું કહું છું હવે, હા ગાડીની ટાંકી તો ફૂલ છે ને? હા હા, ફૂલ છે. અને ફાસ્ટેગનો બેલેન્સ? હા, એમાંય છે. બીજું 2-5 હજાર રૂપિયા તમારી પાસે હોત તો મને ખાલી રસ્તામાં ક્યાંક પંચર પડી જાય, બીજી કંઈક તકલીફ પડી જાય, ગાડી છે, સાધન છે, થોડા ઘણા તો આપણા હા હા, આ લ્યો ને, આ 7,000 છે, 7 રાખો લ્યો. પણ 5 જ બીજા 3 હોય તો આપણે 10,000 થઈ જાય. હા, અત્યારે નથી, હું તમને મોકલી દઈશ એવું હોય તો. પે કરાવી દે. શું જરૂર છે ગોવિંદ આટલા બધા પૈસાની? અરે જરૂર તો ઘણી બધી છે. પૈસાની જરૂર ન હોત તો આપણે રાજકોટ છોડીને અહીંયા શા માટે આવત? ના ના, તમે છે ને આરામથી જાઓ અને કાંઈ પણ જરૂર પડે ને તો ફોન કરતા રહેજો. અને એવું હોય તો અમે પણ સાથે આવીએ. અરે ના ના, મેં કીધું તમારે તકલીફ લેવાની કાંઈ જરૂર નથી. અને અમે અમદાવાદથી છે ને તમારે કઈ બીજી કઈ વસ્તુ લાવી હોય તો મને કહેજો, તો ગાડી ખાલી જ છે, લેતા અમારી આવશો. ચિંતા ના કરો તમે. અમારે જોતું હશે તો અમે લઈ આવશું. બસ તમે ખાલી મારી બહેનનું ધ્યાન રાખો બસ, બાકી કંઈ નહીં. અને આપણા બેગ તો અંદર મૂકી દીધા ને તે? બધું મૂક્યું છે, હવે આપણે નીકળીએ અહીંયાથી. બહુ લેટ થઈ ગયું છે આપણે લોકોને. ચાલો હવે, ચાલો ઓલી સાડી લેવા તમારા માટે રાજકોટથી અમે. વાંધો નહીં, આપણે પાછા આવશું ને ત્યારે હવે બધું ખોલવા બેસશું. પાછી આવીશ ને ત્યારે આપી દઈશું. હા બેન, હા. તો ધ્યાન રાખજો હો ને. શાંતિથી જજો. હા મને ફોન કરજો હો ને કઈ જરૂર જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અરે ચાવી ક્યાં? ચાવી આમાં જ છે. ચાલો મળીએ. હું શું કહું છું, આ લોક છે ને તમારે ઓલું નખાઈ દેવાનું. હા, ટીક ટીક. હા હા. બિચારા સાડુભાઈને કેવી મુસીબત આવી નહીં? હા યાર, મને પણ મોટી બેનની બહુ ચિંતા થાય છે રાજ. હે એને બિચારીને બીમાર પડી ગઈ, એણે મને વાત પણ ના કરી અને ઉપરથી પૈસાની આટલી બધી તંગી. એનું ઈલાજ પણ બરાબર ના થયું. તમે ગાડીમાં પેટ્રોલ તો પુરાવેલું ને? અરે હા હા, તું ચિંતા ના કર. મેં પેટ્રોલ પૂરેપૂરું આખું જ ભરાઈ દીધું છે. હા, એને મેં ગાડીમાં નાસ્તો પણ આપેલો. બસ ભગવાન કરે એના રિપોર્ટ્સ બધા નોર્મલ આવે. અરે તું ચિંતા કરમાં, બધું સારું થઈ જશે. અને હું તને શું કહું છું કે આપણે ઉપર રૂમ છે એક ખાલી જ પડ્યો છે ને, ગેસ્ટ રૂમ. હા, તો એવું હોય ને તો હું એવું વિચારું છું, જો તું કહેતો કે જે હું કંપનીમાં કામ કરું છું ને ત્યાં એક આસિસ્ટન્ટની જરૂર પણ છે. એવું હોય ને તો હું મારા સાઢુભાઈને ત્યાં નોકરી પર લગાડી દઉં. અને તારી બેન અહીંયા હશે તો થોડા દિવસમાં એને પણ સારું થઈ જશે, તો નાના મોટું એ બી કામ કરી લેશે. હા, તો એ તો બહુ સારી વાત છે ને, એમાં કંઈ મને પૂછવાની વાત છે. અને એમ પણ મોટી બેન મારી પાસે રહેશે તો એનું ધ્યાન પણ રહેશે, એને એકલું પણ નહીં લાગે ને, ઉપરથી જીજુનું કામ સેટ થઈ જશે. હા, જો ને બિચારાને કેવડી મોટી મુસીબત આવી ગઈ.
25-30 લાખનું લેણું થઈ ગયું અને એનો બિઝનેસ પણ ચોપટ થઈ ગયો. અને એ સમયે આપણે મદદ નહીં કરીએ તો બીજું કોણ કરશે? સાચી વાત છે. અને હું તો ખુશનસીબ છું કે મારી બેનની હેલ્પ કરવા માટે તમે આટલું બધું સમજો છો મને. કેમ નહીં, ભગવાને આપણને થોડું ઘણું આપ્યું છે તો લોકોની મદદ કરવા જ ને, અને ખાસ તો આપણા લોકોની. કંઈ નહીં, હવે હોસ્પિટલથી નીકળી ગયા છે અત્યારે, પણ હોસ્પિટલથી આવે ત્યાં સુધીમાં હું ઉપરના રૂમની સાફ સફાઈ કરી નાખું જેથી કરીને એને રહેવામાં કંઈ પ્રોબ્લેમ ના થાય. હા, અને હું તને શું કહું છું કે તું તારું પણ ધ્યાન આપે રાખ. હમણાંથી તું બહુ પતલી થઈ ગઈ છે નહીં? કાંઈ પણ હા, મને ખબર છે. હમણાંથી તું ખાય છે ઓછું, કેમ? કંઈ પ્રોબ્લેમ છે? અરે કંઈ પ્રોબ્લેમ નથી, બસ એ તો એમ જ ઘરના કામ કરતા હોઈએ, ક્યારેક ક્યારેક કામ વધી જાય. અને હું તને શું કહું છું હા. કે મને ખબર છે કે તારી બેન બીમાર છે એટલે તું ચિંતામાં રહે છે, પણ તારી આંખો છે ને ફટાફટ રડવાનું કરે છે. તું બહુ ઇમોશનલ છે, એટલે આટલું બધું ઇમોશનલ નહીં થવાનું. સ્ટ્રોંગ રહેવાનું ને. એ તો અને બસ સાચું કહું, આપણાથી જેટલી મદદ થાય ને એટલે આપણે કરીશું. હા, અને મને તો ખુશી છે કે મારી બેન હવે મારી પાસે છે. બસ ભગવાન કરે એ ઠીક થઈ જાય. થઈ જશે. હા, સાચું કહું ને તો થોડી દુઆ અને થોડી દવા આ બંને ભેગું થશે ને તો એ ફટાફટ સારી થઈ જશે. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. મહેમાન મહેમાન જો હમણાં બેસાડીને આવ્યો છું. આ મારા પાટલા સાસુને સારું નથી ને, તો પછી હારી જવાય ને. અરે મેં એમને કીધું કે અમે આવી અમદાવાદ દવાખાને, તો કે ના ના તમારે ચાલુ કામ મૂકીને થોડી અવાય, હું છું ને તો હું જાઉં એમ. એટલે મેં કીધું કંઈ નહીં, કામકાજ હોય તો ફોન કરજો અને કંઈક જરૂર પડે તો ફોન કરજો. હા, તો એ હમણાં અહીંયા આવ્યા હતા, મળ્યા હતા મહેમાન. કંઈક તકલીફમાં આવી ગઈ હોય એવી વાત. હા બાપુજી, એમાં એવું છે કે મારા સાઢુનો બિઝનેસ બધો ચોપટ થઈ ગયો, થોડું લેણું થઈ ગયું 25 લાખનું, અને બિચારા બાકી રહ્યું તો આ એને મારી પાટલા સાસુ છે ને એને આંતરડામાં સોજો છે. બિચારા બહુ તકલીફમાં હતા. એટલે ઓપરેશન કરાવવાનું કીધું છે? હવે રિપોર્ટ આવશે જેવું ડૉક્ટર કહેશે એમ. સારું સારું, બિચારાને સારું થઈ જાય ને તો સારું. અને હું એમ, અરે આ ચર્ચમાં મૂકો ને ખિસ્સામાં, પછી કહેશે ખોવાઈ ગયા. આ ઉપર છે, લ્યો એ ભૂલી જાય છે. હા, એ બધું ઠીક. તારે મશીનમાં કેમ હાલે છે? હમણાં તો સારું હાલે છે બાપુજી. અને હું તમને શું કહું છું કે મારે 2 માણસની જરૂર પણ છે. તો જો તમે અને બા કહેતા હોય ને તો મારા સાઢુને અહીંયા થોડાક મહિના રોકી લો, અને ઉપરનો રૂમ જે આપણો છે ને, જો તમે કહેતા હોય ને તો હું એવું ઈચ્છું છું કે અહીંયા એમને રહેવા મળે તો. અરે બેટા, એમાં પૂછવાનું હોય, વહુના બેન છે એટલે એ ઘરના સભ્ય જ કહેવાય, એમાં પૂછવાનું ન હોય. ભલે ને અહીંયા રહેતા. મને આ જ ઉમ્મીદ હતી મમ્મી પપ્પા તમારી પાસેથી. હા, કંઈ નહીં, મારી બહેના ઘરમાં રહેશો તો એનું ધ્યાન પણ રહેશે, અને મારા જીજુ રાજ સાથે કંપનીમાં કામ કરશે તો એને પણ સારું બની રહેશે. હા, જો એ કહેતા હતા કે તે એને એમ કીધું છે કે તમે તમારે અહીંયા સેટ થઈ જાઓ ને હું તમને ધંધો શીખવાડી દઈશ. પણ બેટા, જ્યાં સુધી હું ને તારા બાપુજી જાણીએ છીએ ને ત્યાં સુધી ભાઈ અને ભાગીદારી ક્યાંય કરવી નહીં. પણ હવે એ તો તકલીફમાં છે ને એટલે ધંધો તું તાર શીખવાડી દે છે, હો ને? હા, એમ પણ જુઓ, હગાવાળાને તકલીફ હોય તે આપણે ભાંગ્યાના ભેરું ન થાય એ કોણ થાય? સાચી વાત છે બાપુજી. તમને ખબર છે મારા હાડુભાઈ એટલા તૂટી ગયા હતા કે મને કહે છે કે જો હાડુ હું આ મુસીબતમાંથી બહાર નહીં આવું ને તો તાપીમાં કૂદકો મારી દઈશ. એવું કરવા દેવાય? એવું વિચારાય જ નહીં બેટા. હા હા, મેં એમને એમ જ કીધું કે તમે ચિંતા ના કરો, અમારાથી થાય ને એટલે અમે મદદ કરીશું. હા અરે તમે ચા પીધી મમ્મી પપ્પા? હા, અમે બનાવીને પી લીધી. હવે સાંભળ, આ મીરા આવે ને અહીંયા હોસ્પિટલથી આવે ને પછી એને કાંઈ કરવા ન દેતી હો, બધું તું જ કરજે. હા મમ્મી, હું જ કરીશ. હા, કંઈ નહીં, હું રસોઈનું જોઉં છું, તમે લોકો બેસો. તમારે ચા પીવી છે? હા, ચા બનાવી દે છે પણ આદુ નાખેલી. હા, તમારે અદરક તો પહેલા હોય. ચાલો, ચાનો ઘરાડી છે, ચા જ જોતી હોય. હું જાઉં મમ્મી રસોડામાં. હા હા, એ મશીન જે છે ને કેટલી ચા પીતો હોય કોને ખબર. એ જ ને. અરે ના બાપુજી, 2-3 આખા દિવસ નહીં પીવું. તમને ખબર છે ને અમારું જમવાનું કઈ મેળ હોય નહીં, ક્યારેક 1:30 વાગે જમીન, ક્યારેક 2 વાગે ચા પી લઈએ એટલે ચાલે. બીજું તો કાંઈ મારે વ્યસન છે નહીં. હા હા, કાંઈ વાંધો નહીં. મને તો એ ખબર નથી પડતી કે આટલું જૂઠું બોલવાની જરૂર શું હતી તમારે?
ગાડી લઈ લીધી, પૈસા લઈ લીધા, અને શરમ જેવી તો જાત નથી મોઢા પર. જો આપણને છે ને પહેલેથી હરામનું ખાવાની આદત પડી ગઈ છે. અત્યાર સુધી કોઈ દિવસ કમાઈને ખાધું નથી, બરાબર? અને જો આ 50,000 રૂપિયા કમાવા માટે આપણે કેટલા ચપ્પલ ઘસવા પડે. તો ચપ્પલ તો એ લોકો પણ ઘસે છે ને, મહેનત તો એ લોકો પણ કરી રહ્યા છે ને. પણ તમારે તો બસ મફતનું ખાઈ લેવું છે, કોઈનું લૂંટી લેવું છે. જો ગોવિંદ, આવીને આવી જીદ રહેશે ને આવો નવો સ્વભાવ રહેશે ને તો કોઈ દિવસના હેરાન થઈ જશો તમે. હવે હેરાન થવું હોય ને તો થઈએ, પણ આ રૂપિયા માટે તો મારી બેન છે, એની સામું તો જોવો, ઘરમાં ને ઘરમાં લૂંટવા નીકળ્યા છો. હવે તારું ભાષણ બંધ કર. હું શું કહું છું, આ દુનિયામાં જેટલા પણ અત્તરો છે ને, જેટલા પણ ગમે તેટલા મોંઘા હોય, પણ આનાથી સારી ખુશ્બુ તો દુનિયામાં કોઈ અત્તરની ન હોય શકે. બિલકુલ નહીં. આનાથી સારી પણ એક ખુશ્બુ છે દુનિયામાં, પરસેવાની. ક્યારે પાડ્યો હોત ને તો ખબર પડત. પરસેવાની ખુશ્બુ ન હોય, પરસેવાની વાસ હોય. અને જે ગધેડા હોય ને એ મહેનત કરે, અને આપણે છે હોશિયાર અને ચાલાક લોમડી. શું છે એટલે આ પૈસા ડિક્કીમાં મૂકી દે, ખિસ્સામાં નળિયા કરશે ને. અને હું શું કહું છું, 1-2 પેસેન્જર મળી જાય તો બેસાડી લે. ગાડી મોટી છે તો અમદાવાદમાં જતા જતા બીજા 1,000-1,500 ભેગા થઈ જશે. સાચી વાત છે, એ જ કરો ને. હું તો કહું છું કે ગાડી ભાડે લઈ આવો અને આવું કરો, પેસેન્જર અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા. આના કરતાં એ સારું રહેશે મારા માટે. એટલે હું ડ્રાઈવર બની જાઉં? હા, 100-200 માટે પેસેન્જર શોધતો ભરો. આ તો જઈએ છે એટલે તો મોકાનો ફાયદો માણસ ઉઠાવવાનો. ચોર બનવું, ખોટું કરવું, એના કરતાં તો છે ને ડ્રાઈવર બનવું બહુ વધારે સારી વાત છે. જો ચોરી આપણે નથી કરી, ચોરી કરીને આટલા બધા રૂપિયા ભેગા કરવા બહુ અઘરા છે. આ તો ચાલાકીથી ભેગા કર્યા છે. કઈ રીતે? ચાલાકીથી. અને જો થોડા આપણી પાસે સારા પૈસા ભેગા થઈ જાય ને પછી આપણે આ બધું બંધ કરી દેવું છે, બરાબર? અત્યાર સુધી આપણે કેટલા ભેગા કરી નાખ્યા તને ખબર છે? તમારે જે કરવું એ કરો. મહેરબાની કરીને આ બધી વસ્તુઓથી મને દૂર રાખો. તમે મારી પાસે પણ ખોટું બોલાવડાવો છો, એ પણ મારા જ ઘરમાં. જો હું તને મારાથી દૂર નથી રાખી શકતો તો પછી આ બધી વસ્તુથી તો કઈ રીતે દૂર રાખું? અને તારા માટે મેં એક મસ્ત ગિફ્ટ લીધી છે. નથી જોઈતી. જે દિવસે સાચું બોલો, સાચું કામ કરો, સારું કામ કરીને મહેનતથી લાવો ને ત્યારે 10 રૂપિયાની વસ્તુ પણ મને સારી લાગશે. પણ અત્યારે નહીં, પ્લીઝ. તું છે ને આ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોવાનું બંધ કર. ઓલા ભાઈ 80 વાળી ઇયરિંગ્સ લાવીને ખુશ કરી પત્નીને, એ જોઈ નાખ્યો લાગે. જો રિયલ લાઈફ અને રિયલ લાઈફમાં છે ને જમીન આસમાનનો ફરક હોય છે. અને આ બધું છે ને મારા લોહીમાં છે, બરાબર? હજી તને મારા આખા ખાનદાનની ખબર નથી કે કેવા કેવા કારનામા કર્યા છે. સારું છે કે ખબર નથી, અને ખબર પાડવી પણ નથી. હવે જઈએ આપણે લોકો. મારું માથું ચડ્યું છે, મને ગુસ્સો આવે છે. તો તારા માટે ચાની વ્યવસ્થા કરું. ચલા, રસ્તામાં આગળ ક્યાંક ટપરી આવશે, બરાબર ને? હવે આપણી પાસે રૂપિયા છે, ફૂલ જલસા. તું કહેતી હોય તો CCDમાં લઈ જાવ, તને 200 વાળી ચા પીવડાવું. હાલશે? 200 વાળી ચા પીવી છે? જે કરવું હોય ને એ કરો, પણ મહેરબાની ખરેખર મને આ વસ્તુઓથી દૂર રાખો. નહીંતર ક્યારેક હું સાચું બોલી જઈશ ને તો આ છે ને ઇજ્જત નહીં રહી તમારી. મને ખબર છે કે તું તારા પતિની ઇજ્જત ક્યારેય ઓછી નહીં કરે. મને ગળા સુધી વિશ્વાસ. એટલે તો તમે આવું બધું કરો છો ને. તમને ખબર છે કે મારી પત્ની મારી ઇજ્જત ઓછી નહીં કરે, એટલે વારે ઘડીએ ખોટું બોલીને બસ પોતાના કારનામાઓને અંજામ આપ્યા કરો છો. જો ચાલે બધી તારી સાથે છે ને માથાકૂટ કરવી જ બેકાર છે. આપણે એક લોંગ ટ્રીપ પર જઈ રહ્યા છે તો એવું નહીં કે હસી ખુશીને પ્રેમથી વાત કરે. બસ આ ગધેડા જેવું મોઢું કરી નાખ્યું છે. ત્યાં જશું, આવશું, ફરશું. હવે છે ને તું આમ કરશે ને તો મારે ક્યાંય જવું નથી. સુરતમાં જ 5 દિવસ હોટલ ભાડે રાખીને રહી લેવું છે. નહીં, ફાસ્ટેગમાં પાછું પેલું બતાવશે ને. માથાકૂટ પાડું છે. અમદાવાદ તો જવું જ પડશે. અને ન્યાય મારા મિત્ર છે એટલે આપણે રહેવાની કોઈ ચિંતા છે નહીં, બરાબર ને? અને હું શું કહું છું, તું ગાડી શીખી જતી હોય તો? હા, એટલે તમે મારી પાસે ગાડી ચલાવડાવો અને તમે સૂઈ જાઓ શાંતિથી. વાહ, આઈડિયા ખોટો નથી તારો ભાઈ. આજ ફિર જીને કી તમન્ના હે, આજ ફિર મને કા ઇરાદા. આજકાલ લોકોને છે ને મેરેજ થઈ ગયા પછી સ્ટડી સૂઝે છે.
આજુબાજુમાં આટલી સ્વીટ એન્ડ ક્યુટ છોકરી બેઠી હોય તો પણ લોકોનું બુક્સમાં ધ્યાન રહી છે. હવે આ તકલીફ મારે કોને કહેવા જાવી? અરે બાબા, તને ખબર છે ને કે વાંચવાનો મને બહુ મોટો શોખ છે. અચ્છા, મતલબ તમને ખબર પડી ગઈ કે આ હું તમને જ કહું છું? તો અહીંયા બીજું કોઈ છે પણ નહીં. જો કેટલી સરસ મજાની આ ચોપડી લઈને આવે છું, હૃદયની વ્યથા. હા, એટલે મતલબ તમારા હૃદયમાં કઈ વ્યથા છે? અરે એવું નથી, એકવાર વાંચીને જોજે, તને પણ આની સાથે પ્રેમ થઈ જશે. એવું જ લાગે છે. આજકાલ બીજા લોકોને પ્રેમ કરવા કરતાં આજે હવે હું બુક સાથે જ પ્રેમ કરીશ. કેમ કે આ બેડરૂમમાં છે ને કઈ વસ્તુઓ કે કપડાં કે કટલેરી કે કંઈ પણ આપણા પોતાની વસ્તુઓ કરતાં તો આ બુક્સના ઢગલા પડ્યા છે. શું કરું, મારા કોઈ મિત્રો તો હતા નહીં આજુબાજુમાં, એટલે મેં આ ચોપડીઓને જ મારા મિત્ર બનાવી દીધા. હું છું ને મિત્ર. એ તો છે જ. અરે પણ રાજ, એ કંઈ નહીં, પણ હું વાતમાં ભૂલી ગઈ. હું શું કહેતી હતી તમને હા, કે આ જો ને આ દીદીનો ને જીજુનો ફોન આવેલો આ નંબર પરથી, અને એ એવું કહેતા હતા કે એને કંઈક 15,000 રૂપિયાની જરૂર છે અત્યારે તાત્કાલિક, તો એમ કે ગૂગલ પે કરાવી દેજો ને. હા, કેમ નહીં. અને કેવી છે તબિયત એની હવે? એને સારું છે એવું કહેતા હતા કે ડૉક્ટરે ઓપરેશનનું કીધું છે, અને બસ એ ઓપરેશન થિયેટરમાં જાય ને એટલે કંઈક ફીસ એને પે કરવાની છે ત્યાં કાઉન્ટર પર, એટલા માટે. હા, કાંઈ વાંધો નહીં, હું હમણાં કરી દઉં. અને હું તને શું કહું છું કે રિપોર્ટમાં શું આવ્યું? રિપોર્ટમાં બસ એવું જ કહેતા હતા. અહીંયા જીજુએ કીધું ને કે આંતરડામાં કંઈ સોજો છે, એની સાથે એવું કહેતા હતા કે આંતરડોને કંઈ આંટીઓ ચડી ગઈ છે, એના કારણે દીદીને હંમેશા તકલીફ થયા કરે છે પેટમાં, તો એનું ઓપરેશન બધું ખોલીને કરવું પડશે. કાંઈ વાંધો નહીં, તું ચિંતા ના કર. અકાઉન્ટમાં તો મારા પણ નથી, હું કરાવું છું હમણાં કોઈના કોઈ વેપારી જોડે કરાવું છું. શું થશે રાજ? મને પણ ચિંતા થાય છે કે આટલા બધા પૈસા તો આપણી પાસે પણ નથી. તો ચિંતા ના કર, બસ ભગવાનને પ્રાર્થના કર કે તારી બેન જલ્દી સાજી થઈ જાય. હા, એ તો છે. મારી પ્રાર્થના તો હંમેશા મારી બેન માટે જ થાય છે કે હા, એને કંઈ તકલીફ ના થાય, સાજી થઈ જાય. પણ તમને પણ તકલીફ પડતી હશે ને? અરે કાંઈ વાંધો નહીં. તને ખબર છે ને કે આપણે સગા છીએ, અને ખાસ તો એ મારો સાઢુભાઈ છે, એટલે તારી બેન જો તકલીફમાં હોય અને આપણે મદદ ના કરીએ તો બીજું કોણ કરશે? સાચી વાત છે. કંઈ નહીં, આપણે તો સાજા છીએ, અને એવું લાગશે તો હું પણ કોઈ જોબ જોઈન કરી લઈશ, પણ દીદીને હેલ્પ કરીએ થોડીક, અને તમારાથી બને ને એટલા જલ્દી એને ગૂગલ પે કરી દેજો. હા, હું આજે જ અશ્વિનભાઈને વાત કરીશ. પૈસા તો મારે આવશે, પણ થોડાક દિવસની વાર લાગશે, પણ 2-3 દિવસ માટે હું કોઈના માટેથી લઈ લઈશ. ઠીક છે. અને હું તને શું કહું છું હા, કે હા, બાની અને બાપુજીનું ધ્યાન તો રાખે છે ને? કેમ, તમને એને કંઈ શિકાયત કરી છે? અરે ના, હંમેશા તારા વખાણ જ કરતા હોય છે. અને હું તને શું કહું છું કે આ અમારા કાકા છે ને, એની તબિયત પણ થોડી સારી નથી, તો મમ્મી પપ્પાને કહી દે છે કે બંને આટો મારી આવે. કેમ કે હું તો હમણાં મારા મતલબ એમ્બ્રોઇડરીના કારખાને જતો રહીશ, ઘરે એ હશે અને હમણાં તો મંદિરે ગયા હશે. કંઈ નહીં, એ તો મમ્મી પપ્પા આવશે ને એટલે હું એને ઇન્ફોર્મ કરી દઈશ, તો એ લોકો આંટો મારે તો, પણ એ તો પાછા કહેશે કે હજુ મોટા ભાઈને એ લોકો તો ખબર પૂછવા પણ નથી આવ્યા. અરે થઈ જશે. ચાલ, તો મારે લેટ થાય છે, અને તું આવે એટલે કહી દે. હા, કંઈ નહીં. અને તું ચિંતા ના કરતી, હું પૈસા હમણાં 2 કલાકમાં કરાવું છું. ઠીક છે. હા, અરે થોડીક વેઇટ કરજો, હું ટિફિન હમણાં આપી દઉં તમને નીચે આવું એટલે. એ હા. તારા ભાઈના ઘરે લગ્ન છે, હવે શું વાર છે? એટલે જ તો મૂંઝાણી છે. કેમ, શું થયું? અરે મારા ભાઈનો ફોન આવ્યો હતો. આજે 5 દી વહેલી જાજે, હું ક્યાં ના પાડું છું, ઘરે હોવ તો છે જ. અરે એ તો બધી પછીની વાત છે, પણ અત્યારે એને લગ્ન માટે 1 લાખ રૂપિયા ઘટે છે, તો એણે મને કીધું કે તું મને થોડીક મદદ કરને, તો તમને કહું છું કે થોડાક હોય તો આપો ને. હવે આપણી પાસે ક્યાં એવી બેલેન્સ છે? તને ખબર તો છે કે હું ઓલા હીરામાં જાતો ત્યાંથી રજા આપી દીધી, પછી કાંઈ કરતો નથી, તો બેલેન્સ ક્યાંથી હોય મારી પાસે? એ વાત તો સાચી, પણ તો એક કામ કરું, તમે કહેતા હો તો રાજને પૂછી જો, એની પાસે હશે. બીજું કાંઈ ને, ઘરના લગ્ન છે, આપણે મદદ ન કરીએ ને તોય હારા ન લાગીએ. કાંઈ નહીં, બોલાવીને રાજને પૂછી લઈએ. હા, ઘરમાં એ તૈયાર થતો હશે નોકરીએ જવા. એ રાજ, હા બા. રાજ અહીંયા આવતો બેટા. એ હા બા, આવું છું. જય માતાજી. જય માતાજી બેટા, જય શ્રી કૃષ્ણ. બોલો ને બા.
બેટા એક અગત્યની વાત છે. હા હા બોલો બોલો. તારું કામ પડ્યું છે. તો કયો શું કામ છે? બેટા તારા મામાને ત્યાં એની દીકરીનું લગ્ન છે સંધ્યાના, હા હા. અને એને પૈસાની જરૂર છે. તો આ તારા બાપુની તો અત્યારે નોકરીએ નથી અને અમારી પાસે એટલા રૂપિયાય નથી. તો 1 લાખ તું કરી આપને ક્યાંકથી. બહાર તમારી વાત સાચી છે, પણ હું તમને શું કહું છું, પૈસા તો થોડા ઘણા મારી પાસે હતા, પણ મારા સાઢુભાઈને દવાખાનું આવી ગયું ને, આ મારી પાટલા સાસુ બીમાર છે એટલે 50,000 તો મેં એને કેશ આપ્યા અને હજી થોડી જરૂર છે. અને તમને ખબર છે ને કે દવાખાનાનું કામ છે એટલે આપણે નાઈ કેમ પાડવી. એ વાત તો સાચી, પણ તે એને મદદ કરીને થોડીક આ બાજુ કરીને, ભલે ને આપણે 1,00,000 રૂપિયો ન થાય ને તો કાંઈ નહીં, 50,000 જેવું થાય ને તો મારા ભાઈને એમ તો થાય કે આ બેને મને આટલાય કરી દીધા એમ. પણ હજી તો લગ્નની વાર છે ને. કાંઈ વાર નથી, આ આવતી 11 લગ્ન છે. બસ તો 3-4 દિવસ તમે ખમો તો થોડા ઘણા જેટલા થાય એટલા હું કરી દઈશ. આ મારે કિરીટભાઈ વેપારી છે ને આપણા, એના પૈસા આવવાના જ છે. બસ 3-4 દિવસની વાર લાગશે. તો બેટા એને ફોન કરને, આવી જાય ને તો હું ભાઈને મોકલી દઉં, બિચારો એટલેથી અટક્યો છે. હા કાંઈ વાંધો નહીં બા, હું તમને બપોરે ફોન કરીને જે હશે ને ફાઇનલ જણાવું છું. હા પણ બને ત્યાં સુધી હા આવે એવું કરજો. હા હા બા વાંધો નહીં. આમાં મેં કામ કર્યું છે, પૈસા તો મારે 2-3 ઠેકાણેથી લેવાના છે, પણ તમને ખબર છે ને કે અમારા આ હેમોડ્રીના કારખાનામાં 3-4 મહિને પગાર થાય અને અત્યારે થોડુંક મંદીનો માહોલ આવે છે એટલે બાકી તો પૈસા હોય જ છે. પણ ચિંતા કરો માં, આપણે મામાને થોડા ઘણા તો આપીશું જ. હા ભાઈ, સારું. જેટલા થાય એટલા તો એને એમ તો થાય કે ફૂલ નહીં તો ફૂલની પાકડી. હા હાવ ના પાડી દઈ તો પછી ખોટું લાગી જાય ને. ના ના, અને હું તો કહું છું આ મામાનો છે ને છેલ્લો પ્રસંગ છે, ભલે ધામધૂમથી કરીએ અને આવા ટાણે આપણે મદદ નહીં કરીએ તો કોણ બીજું કરશે. એ જ કહું છું ને, બેનની આશા ન હોય તો બીજા કોની હોય. હા હા, અને મને ખબર છે કે મામાએ મારા લગ્ન વખતે આપણને મદદ કરી હતી. હવે જ્યારે એને જરૂર છે તો આપણે પણ મદદ કરવી જ જોઈએ ને. ભલે આપણે થોડા ઘણા આમ તેમ કરીને પણ આપણે એની મદદ જરૂર કરીશું. અરે હા, જો મને યાદ આવ્યું, આ મીરાની તબિયત કેમ છે? આ ઓપરેશન કરાવ્યું તો? હવે સાચું કહો ને બા, તો ઓપરેશન તો થઈ ગયું છે, પણ દવા દારૂ માટે એને હજી થોડા પૈસા જોવે છે. મારા સાડુનો ફોન હતો કે 15,000 રૂપિયા મોકલાવો ને તો દવા દારૂ અમારું થઈ જાય. હે ભાઈ, આ ઓલા બધા કંઈક કાર્ડનું કહે છે, તો એવા કાર્ડ નથી જે કંઈક ફ્રીમાં કરી ઓલા આપે? આયુષ્માન ને એ બધાય કાર્ડમાં ન કરાવે? સાચી વાત છે તમારી બા, મેં પણ એને કીધું તું, પણ કે આયુષ્માન કાર્ડ કઢાવી લે તો આવું નાનું મોટું જો ઓપરેશન આવે ને તો ફ્રીમાં થઈ જાય. પણ કીધું કે શું કરું કે પ્રોબ્લેમમાં જેવું હતું ને તે મારું મગજ જ ના ચાલ્યું. પણ હું તમને એમ કહું છું, હાલો એની પાસે કાર્ડ નથી અને ઓલું આજકાલ ઓલું મેડિક્લેમ જેવું કંઈક ઉતારે એ નહીં હોય, પણ આ સરકારી દવાખાના તો બધાય આપણા જ છે ને, તો આપણે ન એમાં કરાવાય? જરૂરી છે કે બધાયમાં રૂપિયા ખર્ચીને જ ઓપરેશન કરાવાય? ના ના સાચી વાત છે, પણ હવે પહેલી વાર આવ્યા અને પહેલી વાર માંગ્યા, ના કેમ પાડવી હે ને બાપુજી? જો બેટા, એક તો પહેલેથી તૂટી ગયેલો માણસ છે, હવે તું એની પાછળ પૈસા વાપરે છો તો આપણું રિલેશન ન વિખાય ને એ ધ્યાન રાખજે. હા, પછી એમ ન થાય કે પછી આપણે ઘર હલાવવા બીજા વ્યાજથી લાવવા પડે. ના ના બા, તમારી વાત સાચી છે, હું ધ્યાન રાખીશ. હા અત્યારે કેટલા મશીન આપે છો? અત્યારે 4 ચાલુ છે અને આ એક છે ને થોડુંક રિપેરિંગ કરાવવાનું બાકી છે. આ બોલાયો છે 2 દિવસથી કંપની વાળાને, આવે તો થાય ને, કહે છે કાલે આવીશ. હવે કાલે આવે તો 5-5 ચાલુ થઈ જાય. હવે જો એ મશીન બગડી ગયું છે અને આ મશીનો કાંઈ સસ્તામાં 2-3 હજારમાં ન થાય, 20-25 હજાર તો એમને એમ જતા રહેશે. ખર્ચા એમાં મશીનમાં એમ જ થાય, 4-5 હોય ને એમાંથી લગભગ 2 બાઈન પડ્યા હોય, ઓલાની કમાણી આવે ને એ આમાં નાખવાની. પણ વાંધો નથી, હજી 1 વર્ષ નથી થયું, થોડું ઘણી વેલિડિટી બાકી છે. જો કીધું તું કે 1 વર્ષની અંદર મશીનમાં કંઈ બી પ્રોબ્લેમ આવશે તો એ લોકો ફ્રીમાં જ આવશે, બસ 1-2 દિવસ મોડું થાય કંપની વાળાને. સારું સારું, એટલે પૈસાનું કંઈક કરજો હો બેટા. હા હા, હવે બા મારે લેટ થાય છે. હા હા જાઓ. નીકળ. હા જા બેટા. અને બાપુજી તમને શું કહું છું, એવું હોય ને તો બપોર પછી ખાતા બાજુ આટો મારજો. કાંઈ નહીં, આવીશું બોર પછી. હા જોયું કેટલો ડાયો દીકરો છે, એકલા હાથે રળે, આ બાજુ હાડુને સંભાળવાના, આ બાજુ મામાને સંભાળવાના, આ બાજુ ઘરને કેટલુંક કરે. કેટલુંક એકલો માણસ કેટલું કરે પણ તોય ડાયો છે.
ગોવિંદ અહીંયા મને કંટાળો આવે છે. આ 1 દિવસ 2 દિવસ 4 દિવસના જ 5 દિવસ પૂરા થયા છે. અરે ભગવાન, તો 5 દિવસ પૂરા થયા છે તો હવે 2 દિવસ હજી થોભી જા. ને ફરીએ છે ને આરામથી. જો આ ઉદયપુરમાં કેટલી મજા આવી આપણને. હવે 2 દિવસ અમદાવાદ રોકાઈ જા, પછી નીકળીએ. નથી ગમતું મને અહીંયા. કેટલી વાર કહેવાનું ઘરે જાઉં. ધીરે બોલ, મારી બેન સંભળી જશે નીચે. આમ ને આમ સીધા કઢાવશે આપણને. ઘરે જવું છે મારે, રાજકોટ અત્યારે જ. રાજકોટ કંઈ જવું નથી. આપણે પાછું જવું છે સુરત. બરાબર? સુરત શું છે હવે? શું બાકી છે ત્યાં? સુરતમાં છે ને મનીભાઈ ઘણી છે તો થોડી. કમાવા માટે જઈએ ને તો. બાકી કોઈને લૂંટવા માટે જવું હોય ને તો હું નહીં આવું. જો રૂપિયા કમાવા માટે સ્કિલ જોઈએ. તે તમારામાં નથી. તો આ શું છે? રૂપિયા ક્યાંથી આવે છે? આ કમાવો છો થોડા. તમે તો ખોટું બોલો છો, લોકોને છેતરી રહ્યા છો અને સંબંધોને પણ છેતરવાનું તો કોઈ તમારી પાસેથી શીખે. ગમે એ કરીને પૈસા ભેગા થાય છે ને, બસ એ જોવાનું હોય. કઈ મને રીતે? બિલકુલ પસંદ નથી કે તમે આવું બધું કરો છો. ક્યારેક મગજ જશે ને. તમે તમારી બેનને પણ નથી મૂકી, એની પાસેથી પણ 20,000 રૂપિયા લઈ લીધા. અરે જો બેન છે મારી તો પછી મારો અધિકાર તો બને ને બેન ઉપર. શું અધિકાર બને પણ આપવાનો, લેવાનો નહીં. અને સ્પેશિયલી લૂંટવાનો તો નહીં જ. તને ખબર છે મારા બાપુજીએ 10 તોલા સોનું કહી દીધું મારી બેનને. આજના હિસાબે કમસે કમ 8-9 લાખ રૂપિયાનું, 8 લાખનું તો સોનું થાય જ છે. સમજતા કેમ નથી ગોવિંદ તમે? એને જે કરાવ્યું એને જે કર્યું એ, પણ અત્યારે તમારે શું કરવાનું છે એ વિચારો. હું તો ફસાઈ ગઈ છું. લગ્ન કરીને એટલી મોટી ભૂલ કરી છે ને કે એની કોઈ સીમા જ નથી. એટલે જો તારે હું શું ભૂલ સુધારવી છે? ના, મારે તમને સુધારવા છે, પણ તમે છો કે સુધારવાનું નામ લેતા જ નથી. જો સમય આવશે બધું સુધરી જાય છે. થોડોક સમય આવવા દે. એટલે આવું ને આવું ચાલશે ને તો હું બધાને સાચું બોલી દઈશ અને શરૂઆત તમારી બેનથી જ કરીશ. સાચી વાત છે. અને આ તારી વાળની દવા કામ કરી ખરી? વાળ નવા આવવા લાગ્યા છે. આ બધા ખર્ચા આમાંથી જ કરવા પડે છે ને? ન કરો. મારી પાછળ કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. અને ઇફ તમે કરો છો ને તો તમારી જવાબદારી નિભાવો છો. કોઈ ઉપકાર નથી કરતા મારા પર. સાચી વાત છે. એક કામ કરાવે, તું નીચે જાય છે ને તો બેનને કહેજે કે એક મસ્ત પુલાવ બનાવી દે. આ રોટલી ખાવાનું, રોટલી ને શાક ખાઈને થાકી ગયા છે. બીજું કાંઈ? અને એક ઓરેન્જ જ્યુસ મળી જાય તો મજા આવી જાય ને. કેવો માણસ છે ભગવાન. ગોવિંદ પ્લીઝ, મારે આજે ને આજે જવું છે. તમારે જે કરવું એ કરો. તમે આજે અહીંયાથી નહીં નીકળો ને તો હું તમારી બેનને બધું સાચું કહી દઈશ. તને જો મને ખબર છે તું કે સાચું કંઈ નહીં કે કંઈ નહીં ખવાય. આજે સાંજે એવું તો નીકળશો બસ? ઠીક છે, આજે સાંજે નહીં નીકળો ને તો જોઈ લેજો. અરે આજે સાંજે પાક્કું. ચા તો બેનને કહી દે જ્યુસ તું બનાવી નાખજે. બેનને કહેજે પુલાવ બનાવી દેજે. ને કાજુ બદામ નાખવાનું કહેજે, ડ્રાય ફ્રૂટ. શરીર જોવો. તારું તો જો તું શરીર. ચાલ. અરે આરામથી. ડોક્ટરે કીધું છે એકદમ હળવું ચાલજે. હા આરામથી. અરે આ તકલીફ વધી જશે. આરામથી બેસ, આરામથી. ગોવિંદભાઈ, હા કેમ છો બા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ થઈ ગયું ઓપરેશન ને કેમ છે હવે? ઓપરેશન અરે ઓપરેશન એકદમ જકાસ થયું છે. ડોક્ટરે કીધું છે કે હવે તમારે 50 કિલોમીટર 2-5 કિલોમીટર દોડવું હોય ને તોય વાંધો નહીં. એકદમ રેડી થઈ ગયું છે. એ સાંભળો, ડોક્ટર તો બધુંય કહે પણ હમણાં કાંઈ એને દોડાવતા ને ચલાવતા નહીં હો. આ આરામ કરાવજો. સાવ ડોક્ટરે કીધું છે કે એમ તો કાંઈ વાંધો નથી પણ 1-1.5 મહિના આરામ કરવો પડશે. સાવ ક્યાં છે મારા સાઢુભાઈ ને સાલી? હમણાં આવશે. સીતા, રાજભાઈ. આજો કોણ આવ્યું? અરે સાઢુભાઈ આવો. અરે તમારે તો ખરેખર મારે પગ ભોજવા જોઈએ. ક્યાં છે તમારા પગ? ના કેવી તબિયત છે હવે? તમે રડોમાં. આજે તમારા કારણે મારી પત્નીનો જીવ બચી ગયો. ડોક્ટરે શું કીધું ખબર છે? બસ ગોવિંદભાઈ. ડોક્ટરે કીધું કે જો મહિનામાં ઓપરેશન નહીં કરાવો તો આ દુનિયામાં જ અરે હાડુભાઈ એવું ન હોય. તમે શાંત થઈ જાઓ. હું જીવું છું, અહીંયા જ છું તમારી બાજુમાં. જીવે છે ને એનું ફક્ત ને ફક્ત તમે જ કારણ છો. અરે જો તમે અમારી વારે ન આવત તો આજે તું
તો આ દુનિયામાં ન હોત. બસ હવે એવું નહીં બોલો. પૈસા બચ્યા હતા ને તો રસ્તામાં પોલીસવાળા પકડી લીધા. તમે કીધું નહીં વીમો પૂરો થઈ ગયો છે, એ 7,000 વૈધા થઈ, પોલીસવાળા લઈ લીધા. એ ગાડી જમા કરી લે પૈસાનો આપત તો. અરે કાંઈ વાંધો નહીં, ભલે ગયા ને. હવે તમારી તબિયત કેવી છે? સારું છે, મને તો કંઈ વાંધો નથી. તમે શાંત થઈ જાઓ. અને આમાં તે હે ને બા, આપણે હગાવાલા એકબીજાને કામ નહીં આવીએ તો બીજું કોણ આવશે? હા, પણ હવે તમારે કામ આવવાની કોઈ જરૂર નથી. તમે ઘણા કામ આજના આવ્યા. સમયમાં છે ને સગાવાલા હોય ને, સગાવાલા છે ને કોઈને કામ નથી આવતું. પણ આ તો મેં પહેલો દાખલો જોયો મારી સામે કે એક સાઢુભાઈ થઈને તમે આટલી મદદ કરી. નહીં તો મેં મારા મોટા ભાઈને ફોન કર્યો હતો કે મારે આ અર્જન્ટ છે, ઓપરેશન કરાવવાનું છે. મોટા ભાઈ ના પાડી દીધી, ચોખ્ખી કે ભાઈ હું 1 રૂપિયા નહીં આપું. હવે જે થઈ ગયું એ થઈ ગયું. મને મીરા સારું. તું ધીરે બોલ. આ ઓપરેશન કરાવ્યું ને આટલું બધું એક માની જેમ ફિકર કરે છે. આ તારા બાપને કીધું તું કે 4-5 દિવસ મતલબ રોકાવા આવો, હોસ્પિટલમાં જરૂર છે, કોઈ નો આવ્યો એના પિયરિયામાંથી. બોલ, આ જો મા જેવી છે બા. બસ સુખી રહ્યો. અને બસ આને સારું થઈ ગયું ને એ જ બહુ મોટી વાત છે. કાં આ જો હવે એ બધી વાત મૂકો. તમારે અમારી સાથે રાજકોટ આવવાનું છે રોકાવા માટે. હા, મહિના પછી આપણે આને સારું થઈ જાય ને, અને ત્યાં સુધી હું તમારી સાથે પણ મને ધંધામાં સારું કામ છે, મને કરીશ. કાંઈ વાંધો નથી. બસ મીરા, જ્યાં સુધી હાવ હારું ન થાય ને ત્યાં સુધી આને આ ઘરમાંથી ક્યાંય બહાર જવાનું નથી. શું કામ મુસીબત ને અને મારી વાત સમજ, જ્યાં સુધી રાજકોટમાં 25 લાખનું દેણું છે એ ભરાઈ ન જાય ત્યાં સુધી છું ને તું જવાનું નામ નહીં લેતી. દુખે છે ને, જો ને હાથમાં છે ને બાટલા ચડાવ્યા છે ને એટલે. અરે હાડુભાઈ, એમને છોડી દો. તમે છે ને શાંતિથી અહીંયા જ રહો. અને મહિનો તો આમ નીકળી જશે. અને રાજકોટથી તમે ધક્કો ખાશો ખોટા દવાખાના માટે, અહીંયાથી ઓરું પડશે. અને અને આવી હાલતમાં તો કઈ રીતે રસોઈ કરીશ ને બધું કરીશ, ઘરનું કામ હું છું ને અહીંયા તારું ધ્યાન રાખવા માટે. તને કેટલી વાર કીધું છે કે તું ચિંતા ના કરે. અને સાઢુ છે ને મારા ભાઈ જેવા છે. અને આજથી છે ને મારો સગો ભાઈ છે ને એને તો આજથી મારો એ ભાઈ નથી, અને આજથી નવો ભાઈ છે આ મારા રાજભાઈ. અને આજથી તું મારો છે ને સગો નાનો ભાઈ છો. હા, ઠીક છે. હવે ડોક્ટર આરામ કરવાનું કીધું છે ને, ડોક્ટરે કીધું છે કે જેટલું ઓછું બોલશો ને એટલું જલ્દી રિકવરી આવશે. સીતા, એને રૂમમાં લઈ જા ને એને સુડાવી, એને ચા નાસ્તો જે કરવો હોય ને એ કરાવી દે. એક બીજી વાત છે, અને ડોક્ટરે મતલબ આ જતા મેં ભગવાનને પ્રાર્થના કરી હતી, તિરુપતિ બાલાજીની છે ને મેં બાધા લીધી છે, અને સારું થઈ જાય ને પછી એને તિરુપતિ પગે લગાવવા લઈ જવાની છે. અને સાઢુભાઈ એમાં તો તમારે સાથે આવવાનું જ છે. અને હું શું કહું છું, અને ડોક્ટરે કીધું છે કે વધારે હાલે ચાલે તો તકલીફ થશે, આપણે ફ્લાઇટની ટિકિટ જ કરાવી દેશું. પણ મારે નથી જવું તો- અત્યારે, તબિયત ખરાબ છે. આપણે હા, તો મહિના પછીની ટિકિટ આપણે તિરુપતિની તમે અત્યારથી લઈ રાખજો, સસ્તી પડશે. બરાબર ને? 4 ટિકિટ હું આધાર કાર્ડ તમને વોટ્સઅપ કરું છું. ઠીક છે? ધીરે ધીરે હળી ઊભી થશે હો, આરામથી. હા, પણ જો કેટલી સારી બેન છે. આવી બેન તો કેટલા પુણ્ય કરે ને તો મળે. કાશ મારી આવી બેન હોત. હાડુભાઈ, તમે આરામ કરો છો. નહીં, મારે તો આરામની જરૂર નથી. હું તો મહેનતી માણસ છું. હાલો આપણે તમારા કારખાને નહીં, સવારે જવાનું છે, હવે મોડું થઈ ગયું છે. આપણે સવારે છે ને મને વહેલા ઉઠાડી દેજો. કાલથી છે ને કામે લાગી જવું છે. બરાબર ને? કેમ છો બા? અરે તમે છે ને મને તમારો મોટો દીકરો માનજો હો. હા, મેં તમને હંમેશા મારા દીકરાની જેમ જ રાખ્યા છે અને માન્યા છે. અને જાઓ તમે હવે મીરા પાસે બેસો, એને તમારી જરૂર છે. હા, અને હું તમારા માટે પ્રસાદ લાવ્યો છું. એમાં હું ભગવાનને રોજ પ્રાર્થના પછી કરતો. શાંતિથી ખાશું. સારું, ચાલો. સારું થયું જે હોય. આજ મીરા બચી ગઈ ને. હા, અને જુઓ ને, અમારા હાડુભાઈ પણ કેટલી દુઆ દેતા હતા કે તમે તો મારા નાના ભાઈ જેવા છો. હા, દવા તે લઈ લીધી? હું પાણી લઈ આવું તારા કઈ દવા? ક્યાંની દવા? તને તારું ઓપરેશન કરાવ્યું ને આપણે, ભૂલી ગઈ તું? ગોવિંદ, કેટલું ખોટું બોલ છો તમે. એક તો ખોટું બોલો છો, મને શું કામ આવું કરવા પર મજબૂર કરો છો? એક તો મને એક્ટિંગ કરતા આવડતી નહોતી, હમણાં પકડાઈ જતા ને કે આને તો કાંઈ થયું જ નથી. જો અને ભૂલે છું કે કોઈ સ્ટીચીસનું પૂછ્યું તો ક્યાં બતાવશું? દૂરબીન ઓપરેશન હવે અંદર ક્યાં જોવા જવાના છે, ક્યાં ઓપરેશન છે કરે એવું શું સિરિયસલી કરે? ગોવિંદ, તમે આવું શું કામ કરો છો એ ખબર નથી પડતી મને. જો હું ઈચ્છું છું કે આપણે બધાને કહી દઈએ. એક મિનિટ, બધાને બોલાવું છું. શાંતિ રાખ ને, તારે હાવ મરાઈ જ દેવું છે? તું શું ઈચ્છે છે કે તારો ઘરવાળો અહીંયાથી સીધો જેલમાં જાય? નહીં, હું એવું ઈચ્છું છું કે મારો ઘરવાળો સુધરી જાય અને ઘરે જાય મને લઈને.
જો આજની તો કાલે હું સુધરી જઈશ બરાબર, પણ અત્યારે થોડાક મને ભેગા કરી લેવા દે, પછી સુધરીશ. કેટલા ભેગા કરવા છે? 50,000 અહીંયાથી, 50,000 બેનના ઘરેથી, હવે કેટલાક જોઈએ છે તમારે? ગોવિંદ સાચું બોલો, આવા બીજા કેટલા બૂચ માર્યા છે લોકોને? જો આજની તારીખમાં કેટલા બૂચ માર્યા છે? વધુ નહીં, સાચું બોલો. 30 ગોવિંદ 30,000 રૂપિયા તમને શું લાગે છે? 30 લાખ. ગોવિંદ ગોવિંદ આટલું બધું બૂચ ન મારો, કોઈ પોલીસ કેસ કરી દેશે ને તો આબરૂના ધજાગરા થઈ જશે. હું સાચું કહું છું, તમે એ લોકોને ફોન કરો, આપણે સાચું બોલી દઈએ. લાવો ફોન. જો 30 લાખ કમાતા 10 વર્ષ રહ્યા જાત બરાબર, 10 કોણે 15 થઈ જાત, એથી કરતા જો આ 2 પણ વર્ષમાં શું જરૂર છે આ બધું કરવાની? એમ કહું છું તમને હું. તારા માટે ગાંડી, બધું તારા માટે જ કરું છું, બાકી મારે પૈસાની કંઈ જરૂર નથી. હું તો સીધો આ ક્યાંક જતો રહું એમ જ તોય હાલે, પણ તારા માટે બધું કરવું પડે ને મારે. તારે માટે એક સેફ સિક્યોર લાઈફ કરવી છે ને, એટલે તમે નહીં માનો? હું શું કહું છું, શું? કેટલા દિવસથી છે ને તારું મોઢું હસતા નથી જોયું. એકવાર હસી તો પણ ક્યાંથી હસતા જોવો તમે? તમે કરો છો જેવું કે હસવું આવતું જ નથી ને. કેટલી વાર કીધું કે આ બધું બંધ કરી દો, બંધ કરી દો. જો હવે આ છેલ્લી અને પહેલી વોર્નિંગ આપું છું, હવે ઘરના લોકો સાથે કંઈ પણ ખોટું કરશો ને તો હું તમને છોડીને જતી રહીશ. ઠીક છે, હવે ઘરના લોકો સાથે કંઈ ખોટું નહીં કરું. બાર પણ નહીં. બધું તને એક સાથે કઈ રીતે વાયદા કરી શકું? સ્ટેપ બાય સ્ટેપ એક એક વાયદો લે ને. જો હું ઓલરેડી બહુ થાકીને આવી છું, મારું મગજ કામ નથી કરતું. આ પહેલી અને છેલ્લી વોર્નિંગ છે. હવે કંઈ પણ થયું ને તો યાદ રાખજો, મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. સાચી વાત છે, તારે જેવી ભૂંડી ને કોઈ ભૂંડી ન થાય. સારું, તું હવે આરામ કર. મને સાચે કોઈ વાંધો નથી. કેટલોક આરામ કરું? બેડ પર કેટલીક વાર સૂતી રહું? તો ઘરનું કામ અત્યારે કરતી પડતી નહીં, અને તારે એક કામ કરજે, દરવાજો બંધ કર નાખ, અંદરથી લોક કર ને પછી થોડીક એક્સરસાઇઝ કર, ઝુંબા ને બધું, યોગા ને બધું કર, મેડિટેશન ને બરાબર. અને આ પાછળનો પડદો તો ઓકે જ છે, દરવાજો ખાલી બંધ કરીને હું એક સાડુભાઈ સાથે થોડોક બહાર જાઉં છું, ચાલ. એક નવા બિઝનેસનો પ્લાન કરવા. બાય. ભગવાન કિસે કસૂર કી दी है तूने सजा. હવે નહીં જાવ ને તો બધાને બોલાવીશ. જાઉં છું બસ. આ દુનિયાની પહેલી સ્ત્રી છે જે પોતાના પતિને પોતાની સમક્ષ, પોતાની સામે જોઈ નથી શકતી. હા, ન જોઈ શકે ને. પતિ જેવા કામ કરે તો ને. જો તારા મનમાં તો બોલાવું એક છેલ્લું, તારા મનમાં તો એમ થતું હશે ને આ પતિ છે કે પનોતી, સાચું બોલશે? હા. એ ભગવાન, ભૂખ લાગે છે યાર હવે. સીતા ક્યાં છે? અહીંયા બેઠી છે. શું વિચારે છે અને કયા ખયાલોમાં ખોવાવેલી છે તું? બોલ ને. તને ખબર છે, આવા ફૂલ જેવા ચહેરા ઉપર ઉદાસી સારી નથી લાગતી. આટલા બધા છે ને મસ્કા મારવાનું બંધ કરી દો, બરાબર છે? મને તો છે ને મારી સીતા આ મારી ઢીંગલી હસતી હોય ને એમાં જ સારી લાગે. હવે મને વાત પણ કરીશ કે શું થયું છે? હું વિચાર કરું છું યાર ક્યારની. શું વિચારે છે? અમારી મોટી બેન જો ને બીમાર પડી ગઈ ને તો એ કેટલી ખુશનસીબ છે યાર. મારા જીજુ એનું કેટલું ધ્યાન રાખે છે. એ સાજી થઈ ગઈ ને તો પણ એ એની માટે રડે છે. હમણાં હું જોતી હતી સોફા ઉપર, મારા માટે તો કોઈ રડવા વાળું જ નથી. અરે બસ આજ વાત? આ બસ વાત છે? આ કેટલી મોટી વાત છે. અરે તું રડવાનું બંધ કર. બસ બસ. જો તને શું કહું છું, આ ભોળા ચહેરાને હંમેશા હસતો રાખ. અને કોણ કહેતું હતું કે તને પ્રેમ નથી કરતો? સાચું કહું ને, તું જ્યારથી મારી લાઈફમાં આવી છે ને ત્યારથી મારી લાઈફ છે ને બહુ સુગંધી અને બહુ સારી થઈ ગઈ છે. અને હું તને શું કહું છું કે સાચું કહું ને તો જો અહીંયા મારા ઉપકાર સાંભળ. એ તો બધાના ચાલુ જ હોય, મને ના પટાવો. પણ એ ધબકારામાં તારું નામ છે. હા, મતલબ સાચું? એટલે કદાચ મારી બેનની જેમ મારા આંતરડામાં પણ કાટ લાગી ગયો? એવું ના બોલ સીતા. તને ખબર છે
તારા અને મારા ખોળિયા ભલે જુદા હોય પણ પ્રાણ એક જ છે. તારી પહેલા આ તારા રાજનું પ્રાણ જતો રહેશે અરે ના ના એવું ના બોલો. પણ તને કાંઈ નહીં થાય. હું તો ખાલી મજાક કરતી હતી. કઈ પાગલ છો? આ શું બોલો છો? તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. તારા વગર શ્વાસ લેવાનું તો શું, આ જિંદગીમાં તારા વગર શ્વાસ લેવાનો તો શું, પણ તારા વગર જીવવાનું પણ મને નકામું લાગે. તું મને હંમેશા આવી રીતે સાથ આપજે. ઓલવેઝ. અને હું તો છું જ ને આ ઘરમાં. આ તો બસ ખાલી વિચાર કરતી હતી કે દીદી સાજી થઈ ગઈ છે અને હવે બસ ભગવાન કરે બિલકુલ એકદમ સાજી થઈ જાય અને પછી લોકો ખુશખુશાલ થઈને આ ઘરેથી એના ઘરે પરત થાય. હા, અને હું તને શું કહું છું, કાલે સવારે છે ને મારું અને મારા સાઢુભાનું બંનેનું ટિફિન બનાવવાનું છે. ઓકે. કારણ કે મને કહેતા હતા કે હવે કાલથી હું તમારી સાથે જ કામ પર આવીશ. હા. અને સવારે ટિફિનમાં છે ને ઊંધિયું અને પરોઠા બનાવજે. અને તારા હાથનું ઊંધિયું બહુ જ ભાવે છે. બનાવી દઈશ. કઈ નહીં, સારી વાત છે. ને દીદીને પણ હજુ ડોક્ટરે કીધું છે તો કંઈક અલગ બનાવવું પડશે એટલે તો હું એને પૂછીને જ પછી બનાવી દઈશ. હા, એને જે ભાવતું હોય ને એ મસ્ત વસ્તુ બનાવી દઈશ. હા. હા, અને આવી રીતે હવે ઉદાસ નહીં થતી. હા, અરે ડૉક્ટર સાહેબ સાથે કાલે વાત થઈ. ડૉક્ટર સાહેબે કીધું હવે ચિંતા બિલકુલ નહીં કરો અને હવે આ છે ને ઘરનું બધું કામ કરી લેશે. બરાબર. હું તમને શું કહું છું હાડુભાઈ કે આ મારી મામાના દીકરીના લગ્ન છે તો અમે બધા ફેમિલી અઠવાડિયું માટે જઈએ છીએ. તો કઈ વાંધો નહીં ને, અમે પણ રાજકોટ નીકળી જઈએ. હવે તમે લોકો ઘરે ન હોય તો અમારે શું કામ હોય? અરે એ તું કેવી વાત કરે છે? આવા સાડુભાઈનો બધો ધંધો મારે હાચવવાનો હોય. જો હવે તો છે ને મેં નક્કી કરી લીધું છે, હવે મારે પાછું રાજકોટ જવું જ નથી અને હવે સુરતમાં જ રહેવાનું છે. બરાબર. અને સાડુભાઈ તમે ધંધાને કોઈ ચિંતા કરતા નહીં, હું બેઠો છું ને, હું પોતાનો ધંધો સમજીને કરીશ. બરાબર ને કાકા? સારું હો મહેમાન, તમે આવ્યા છો ને તો અમારો આ પ્રસંગ છે ને હખે ધખે ઉકેલાઈ જાય છે. બધું ઉકેલાઈ જશે, તમારું બધું જ ઉકેલાઈ જશે. હા પણ એટલે તમે કહે છે અમે શાંતિથી લગ્ન કરીશું ને તમે અહીંયા સંભાળજો. કેમ બેન, તને મારી પાસે રહેવું નથી ગમતું? મને તો ગમે છે ને. હા તારું તો પછી રોકાને. અને એમ પણ હવે તને સારું છે ને? હા, અત્યારે તો બહુ સારું છે પણ ભવિષ્ય મને સારું નથી લાગતું. આમને આમ રહેશે તો. ભવિષ્ય કેમ? એકદમ ઉજ્જવળ છે. ભવિષ્યની ચિંતા નહીં કર. હું બેઠો છું ને તારો ઘરવાળો તો પછી મીરા શું કહે છે બેટા તું? કાંઈ નહીં, હું એમ કહું છું કે હવે જો તમારા ઘરે મેં બહુ જાજો સમય રોકાઈ ડોક્ટરે એમ કીધું છે કે એમાં એવું છે કે આને ઓપરેશન કરાવ્યું ને તો થોડીક મગજ પર એમ અસર થાય તો ડોક્ટરે કીધું છે જેટલું ઓછું બોલો ને એટલું સારું. સમજ ને મીરા દીદી, દર વખતે શું કામ તું બધાની ઉપર પર જઈને જ બોલ 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 કરે છે? અને સાડુભાઈ તમારે કેટલા દિવસ રોકાવાનું? અમે અઠવાડિયું થશે હે ને બા? અઠવાડિયું તો વાંધો નહીં. અઠવાડિયું 10 દિવસ થાય ને અને હું તો કહું છું મામાને જાઉં છું ને તો આજુબાજુ ત્યાં ક્યાંક જવું હોય ને હગાવાલાને ત્યાં બધા ત્યાં જઈ આવવાનું. હું કેવું કાકા? હા નીકળીએ છીએ તો બીજા ગામડા પણ લેતા આવીએ. અને હું તમને શું કહું છું, આ કિરીટભાઈ છે ને 2 દિવસમાં 3 લાખ રૂપિયા દેવા આવવાના છે અને એનો સામાન પણ ત્યાં જ છે. બરોબર, તો એને ડિલિવર કરી દેજો. બિલકુલ નહીં, બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠો છું ને. શું કરવું છે તમારે? જો તમે એમને ના પાડી દો કે તમે આવો ને પછી આપી જશે. જો કોઈનું જોખમ અમે ના સાચવી શકીએ. મીરા તને ના પાડે છે ઓછું બોલવાનું, હું કેમ બોલે? અને એમાં શું જોખમનું? ઘરના જ છે ને. ઘરના છે. હવે જે સાડુભાઈ ધંધો એ મારો ધંધો, મારો ધંધો સાડુભાઈ ધંધો. સાડુભાઈ ને હું બંને ભાઈઓ છીએ. ભાઈઓ શું છે? અને આ મારા બાપુજી સમાન છે અને આ મારા માતો શ્રી બાપ આશીર્વાદ આપતા થજો. તમારા આશીર્વાદ છે ને ઘણા બધા કામ થઈ જાય છે. બરાબર ને? અને હું તને શું કહું છું, થોડા ઘણા પૈસા દેતી જાજે. કે અરે ના ના, મારે શું કરવા છે પૈસાને? પૈસાની કોઈ જરૂર નથી. તમે લોકો શાંતિથી જઈને ફટાફટ પાછા આવજો. અને બીજું શું કહું છું, આ પેલા મગનભાઈ નથી હા મારા કાકા હા રાજકોટમાં રહે છે, તો તમે એ બાજુ જાઓ ને તો એક ઘીની બરણી અહીંયા લઈને આવવાની છે. મેં કીધું કે મારા પરિવારના લોકો છે તો 10 કિલો દેશી ગાયનું ઘી મંગાવ્યું છે. કેટલું ખ્યાલ રાખે છે. તમે આવો ને ત્યારે લેતા આવો. હા તો એવું હોય ને તો અમે ત્યાં રસ્તામાં જ નીકળવાના છે ગોવિંદભાઈ, તો તમારે એમને ફોન કરી દેજો કે અમને બસમાં બવણી અંબાવી જાય. એને વધારે પૈસા નહીં આપતા, 7,000 જ આપજો. કાકાનો ભરોસો નહીં, 7-8 માંગી લે. હા હા. 7,000 રૂપિયાનું ઘી? અરે
આપણા ઘરે દૂધના મલાઈની ઘી બને જ છે ને, એમ શું કામ પણ બહારથી ઘી લેવું પડે? પણ જો ભલે ને લે આ મીરાને ઓપરેશન કરાવ્યું છે તો કાંઈક બનાવીને ખાવા થાય. શીરો શીરો બનાવો તો તમે ખાજો ને હારે હારે મીરાની હારે. તમારે છે ને મન લાગે છે તમે છે ને પહેલા કરતા બા બહુ થોડાક નબળા પડી ગયા એવું લાગે છે ને કાકા તમે? તો હાલો હવે તમે વાત કરશો. અને હું શું કહું છું, મને પેલો પાસવર્ડ ને આપી દેજે ને વોટ્સઅપ કરી દેજે. કોઈને કે પેમેન્ટ કરવાનું હોય કંઈક લાવવાનું હોય. હા હા વાંધો નહીં વાંધો નહીં. કંપનીમાં કંઈ માલ કાચો માલ ઘટી જાય તો હું ઓર્ડર કરાવું તો યસ કરી નાખજે. હા હા વાંધો નહીં. અને હું તમને શું કહું છું, હાડુભાઈ કે આ કવિતાબેન અને આ જે રૂપલ ભાભી ત્યાં કામ કરે છે ને એને પગારની જરૂર છે, તો આવલા પૈસા આવે ને એમાંથી બેને પગાર ચૂકવી દેજો. હા બંનેનો પગાર બસ હવે વાતુના વડા ન કરો. આપણે હાલો અને તમારે બેવ જણને ધંધાની જે વાત કરી ને ફોનથી કરી લેજો. હાલો. તે ઓલા બેગ મૂક્યા કે? હા બંને બેગ ગાડીમાં મૂક્યા છે ને, આ એક બેગ બસ બાર બાકી હતો તો લેતી આવે. ચાલો. એ સારું. ચાલો. તારું ધ્યાન ઘર રાખજો. સંભાળજો અને શાંતિથી રહેજો. આ ઘરની જવાબદારી છે આજથી અમારા ઘરની. એ આની પાસે બહુ કામ કરાવતા નહીં. હા બિલકુલ. મહેમાન તમે તો છે ને મારા માથાનો ભાર હળવો કરી નાખ્યો. અરે તમને એકદમ હળવા કરી દેશો, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. હે ભગવાન, હાલો ટાઈ બાય બાય. હે ભગવાન, આહા હવે મજા આવશે. શું મજા આવશે? આ શું કર્યું તમે? જો ગોવિંદ, ચાક એવું ના બને કે મજબૂરીમાં મારે છે ને તમારા પર પોલીસ કેસ કરવો પડે. કેવી વાત કરે છે? તું પત્ની છો કે પનોતી છો? પનોતી છું. પનોતી છું. પતિ ઉપર તું કેસ કરવાનું કહે છે? હે ભગવાન, આ કયા પાપોની સજા મળે છે કે તમે મારા પતિ બન્યા? જો હું તમને છેલ્લી વખત કહું છું, આજની તારીખમાં સુધરશો નહીં ને ઘરે નહીં ચાલો ને તો હું પોલીસ કેસ કરી દઈશ. સમજ્યા તમે? તારે છે ને વધારે દોઢ થવાની જરૂર નથી. ગોવિંદ, જેટલું હું કહું છું ને એટલું કરજે ને તો ગળું દબાવતા છે ને મને વાર નહીં લાગે. અરે સોરી, શું થયું? ખાસી આજે પાણી લાવો તારા માટે. શું કરો છો તમે? શું કરો છો તમે? પ્રેમ કરું છું ગાંધી, તને પ્રેમ. તું મારી પત્ની છો. પત્ની છો ને? ગોવિંદ, હા. ગોવિંદ, તમે જે કરો છો ને એ ખોટું છે. ઘરમાં ને ઘરમાં આવો અન્યાય ન કરો. ઈશ્વરના ઘરેથી જ્યારે સજા મળવાનું ચાલુ થશે ને તો ક્યાંય ના નહીં રહ્યો. સાચી વાત છે. હે ઈશ્વર, તું અમારા ઉપર તારી કૃપા બનાવી રાખજે. અમે જે પાપ કરી રહ્યા છે ને એની સજા અમને ક્યારેય નહીં આપતો. નહીં આપે. મેં ઈશ્વરને પ્રાર્થના કરી લીધી છે. બસ સારું, ચાલો હવે ઊભી થા, આપણે બહાર જમવા જવાનું છે. આજે ઘરે નથી બનાવવું. આજે મોસમમાં જઈએ તારા માટે પાઉંભાજી લાવીએ. શું ખાશે? મંચુરિયન, મેસૂર ઢોસા? ત્યાં ઢોસા સારા મળે છે. મારે નથી ખાવું. તો ઝાપટ ખાવી છે? નહીં ને? ઢોસા ખાશે ને? ચાલ. આજ ફિર જીને કી તમન્ના. હાલ ને તો લાત મારીશ આગળ પડશે. હા મનોજભાઈ, હા 5 મશીન છે, વેચવાના છે. કેટલા? 30 લાખ? 30 લાખ તો નહીં, એકદમ નવા મશીન છે. 45 જેવું કરી આપજો ને. હા અર્જન્ટ છે. શું? અર્જન્ટમાં એટલા બધા નહીં આવે. ઠીક છે, વધી 35 સુધી કરી આપો ને. બત્રીસ? હા ડીલ ડન. મશીન પણ છે ને તમારે 2 દિવસમાં ગમે એમ કહીને લઈ જવો પડશે ખાલી કરીને. હા તમે તો કાલે લોડર મંગાવી દો, ગાડી મંગાવી દો અને લઈ જાઓ. બરાબર? ઓકે ઠીક છે. હા. અને પેમેન્ટ કેશ જોઈશે, એકાઉન્ટમાં નહીં. સારું, ચાલો મળીએ. હા કાલે મળીએ. હા. અરે મારા કયા મશીનની વાત કરો છો તમે? તમારી પાસે કયા મશીન છે? મારી પાસે છે ને ઓલા સાડીઓ માટે આપણે મશીન નહોતા લીધા રાજકોટમાં. ગોવિંદ, જૂઠું ના બોલ. સાચું બોલો કે કયા મશીનની વાત કરો છો ને શું છે આ બધું? તમે ફરી કોઈનું બૂચ મારી રહ્યા છો ને? તમારે મને મારવી હોય તો મારો, પણ સાચું તો બોલવું જ પડશે આજે. અરે તારી કસમ ખાઈને કહું છું, હું તો છે ને આપણે જો તને મેં કીધું નહોતું, રાજકોટમાં છે ને મેં 5 મશીન લીધા હતા આ સાડીને પ્રિન્ટિંગ કરે ને એના. હવે પડ્યા છે તો મેં કીધું
વેચી નાખીએ તો રોકડી થઈ જાય ને. એટલે આ સાડુભાઈને જે દેવાના છે ને બધા ચૂકતા કરી નાખીએ. મને તમારા પર બિલકુલ વિશ્વાસ નથી. જો તમે કાંઈ ખોટું કરતા હોય ને તો પ્લીઝ પાછા વળી જાઓ. આ તમે સારું નથી કરી રહ્યા. તમારું ભવિષ્ય તમે જાતે કરીને બગાડો છો ને ભવિષ્યની સાથે સંબંધો પણ. પ્લીઝ. સાચી વાત છે તારી. હું કંઈ ખોટું નહીં કરું અને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે એટલે જ તો મેં નક્કી કર્યું છે કે હવે આ સાડુભાઈ પાસે જેટલા પણ મેં રૂપિયા લીધા છે ને એ બધા ચૂકતા કરી દેવા છે, વ્યાજ સહિત. હા, વ્યાજ સહિત. તો કરો બધાને ફોન અને બધાની માફી માંગીને બધાને હકીકત કહી દો. જો જ્યાં સુધી હું પૈસા ન આપી દઉં ને ત્યાં સુધી હું કોઈને કંઈ નહીં કહું, પણ હું બધાના પૈસા ચૂકતા કરી દઈશ. તને મારા પર ભરોસો છે ને? ગોવિંદ, શું કામ આવું કરો છો? શું કામ પોતાની જાતને? પ્લીઝ, હજુ પણ સમય છે. તમે હજુ બધું સુધારી શકો એમ છો તો પ્લીઝ સુધારી નાખો. નાની સુધારું તો છું. તને કેમ એવું લાગે છે કે હું ખોટો જ કરું છું? કેમ તને મારા પર વિશ્વાસ નથી? જો તું પત્ની થઈને મારો સાથ નહીં આપશે તો કોણ આપશે? અને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મને પશ્ચાતાપ છે એટલે તો હું આ બધા મારા મશીનો વેચી અને પછી બધાના દેવા ચૂકતા કરું છું. ઠીક છે, તને મારા પર વિશ્વાસ નહીં હોય ને તો હું આ ઘર છોડીને હંમેશ માટે જતો રહું છું. બસ. જવાની જરૂર નથી. ક્યાં જશો તમે? જો આપણે હંમેશા સાથે જ રહીશું આમ જ. પણ પ્લીઝ તમે ફક્ત ને ફક્ત ખોટું બોલવાનું બંધ કરી દો. મને બીજો કોઈ વાંધો નથી. આજથી હું ક્યારેય ખોટો એક શબ્દ પણ નહીં બોલીશ. ખાઓ મારા સમ. તારા સમ. બસ. હવે તો મારા પર ભરોસો થયો ને તને? લવ યુ ટુ. કરો ફોન અને ના પાડો. આ મશીનની લપમાં આપણે નથી પડવાનું કંઈ. અરે આપણા જ મશીન છે. ચાલ એ બધી તું શાંતિ રાખ. સમય આવે છે ને તને બધું ખબર પડી જશે. સારું, ચાલો હું ડીલ પતાવીને પછી આવું છું. ઠીક છે? અરે મારું સાંજનું જમવાનું નહીં બનાવતી, હું રાતે લેટ આવીશ. મીરા દીદી ક્યાં હશે? મીરા આવી ગયા તમે લોકો? અરે શું આવી ગયા? આટલી બધી ભોળી કેમ બને છે બેન? અને આ બધું શું છે? અત્યાર સુધી નાટક ચાલતા હતા તમારા. શું થયું છે પણ? કેમ આટલી રાડો નાખો છો? જો ગોવિંદ 3-4 દિવસથી બહાર ગયા છે, નથી મારો ફોન રિસીવ કરતા, નથી મારી સાથે વાત કરતા. એક તો ઓલરેડી હું આટલી ટેન્શનમાં છું ને. પ્લીઝ તમે લોકો જે પણ વાત હોય ને શાંતિથી કરો. હવે શાંતિ? અરે તમારા લોકો સાથે શાંતિથી વાત કરવા જેવું કઈ છોડ્યું છે તમે? અને શું કર્યું મારા સાડુભાઈએ? તમે આમ અજાણ ના બનો, તમને બધી ખબર જ હોવી જોઈએ. અરે શું વાત કરો છો જમાઈ? મને નથી ખબર, કહું છું ને. શું થયું? હું કામ ભોળી બને છો? તને પણ ખબર જ હોય ને તારા ધણી આ બધો કાંડ કર્યા છે. બાપુજી, તમને મારા પર ભરોસો નથી? સાચું કહું છું, ગોવિંદ 3-4 દિવસથી ઘરે નથી આવ્યા. મને કાંઈ નથી ખબર કે શું થયું છે ને શું નહીં. આટલું બધું કેમ ખોટું બોલે છે તું? તને લાગે છે કે હવે તું તારું આ પાપ છુપાવીશ તો છુપાઈ જશે? થયું છે શું એમ કોઈ કહેશે મને? અરે શું નથી થયું? તમને ખબર છે હા ગોવિંદે શું કર્યું? અરે મારા 5 મશીન વેચી નાખ્યા. આ મને હમણાં અભયભાઈનો ફોન આવ્યો હતો, જે મારા ખાતાની બાજુમાં જ ખાતું ચલાવે છે. અરે મને કહે છે કે તમે ખાતું વેચી નાખ્યું, અમને કીધું પણ નહીં. એ મશીન તમારા હતા? અરે મશીન મારા હતા એ તો ગયા, પણ તમને ખબર છે અમારા વેપારી પાસેથી 18 લાખ રૂપિયા લઈને ભાગી ગયા છે. કાંઈ ખબર નથી પડતી કે હું શું કરું, કાંઈ સમજાતું નથી. જો કુમાર પ્લીઝ મને માફ કરી દો. આમાં ભૂલ મારી જ છે. ગોવિંદે મારી સામે જ વાત કરી હતી મશીન વેચવાની, અને મેં પૂછ્યું પણ ખરા કે આવું શું કામ અને કોના મશીન છે? તો એમણે કહ્યું કે એમની પોતાની પ્રોપર્ટી છે, રાજકોટમાં છે. એમણે અહીંયાની કઈ વાત કરી જ નહોતી. અરે તમે તમારું લેણું ભરવા માટે મને અંધારામાં રાખ્યો. અરે વિશ્વાસ કર્યો તો તમે વિશ્વાસઘાત કર્યો અમારો. કયું લેણું? ગોવિંદ પર ક્યારે કોઈ લેણું હતું જ નહીં. શું વાત કરો છો? હા, ગોવિંદ અત્યાર સુધી તમને બધાને રમાડતા આવ્યા છે, અને તમારી સાથે સાથે મને પણ. જ્યારે અમે અહીંયા આવ્યા ને મેં ત્યારે જ ના પાડી હતી કે ઘરના લોકોને લૂંટવાનું રહેવા દો, સંબંધોમાં આવું ન કરે. ત્યારે એમણે મારી એક વાત ન માની. પત્ની તરીકે હું હંમેશા ઢાંકતી રહી, હંમેશા એમને સમજાવતી રહી. પણ આજે મને ખબર પડે છે કે અમુક માણસો ક્યારેય કોઈના થતા જ નથી. જો ખરેખર આમાં ભૂલ મારી છે.
કે એમને સુધારવાની કોશિશ કરતાં કરતાં હું બધું ગુમાવી બેઠી છું. હું તમારી સાથે છું. આપણે અત્યારે જઈને પોલીસ કેસ લખાવીશું. અરે પણ બેન, તને મારો પણ વિચાર ના આવ્યો કે તને તારા હસબન્ડની જે હકીકત ખબર હતી એ તું મને તો જાણ કરી શકે કે નહીં? કેવી વાત કરે છે સીતા. એમણે મને પ્રોમિસ આપ્યો હતું, મારા સમ ખાધા હતા કે આવું કંઈ નહીં કરે, સુધરી જશે, શાંતિથી રહેવા લાગશે. મને નહોતી ખબર કે એ મારા સમ પણ ખોટા ખાશે અને એક દિવસ મને છોડીને જતા રહેશે. બાપુજી, હવે અમારે હું સમજવું આમાં? બાપુજી, તમે જે સજા આપો ને એ લેવા માટે હું તૈયાર છું. હું ગુનેગાર છું, પણ પ્લીઝ તમે મને એક મોકો આપો. આપણે લોકો પોલીસ ચોકે જઈને ફરિયાદ લખાવીએ, બધી જ વાત કરીશું ને એટલે પોલીસવાળા જરૂર કંઈક ને કંઈક કરશે. પ્લીઝ. મને પણ એવું લાગે છે કે આપણે પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ. સીતા, મને હા. કાંઈ સમજાતું નથી. મારું તો મગજ જ કામ નથી. મારી વાત સાંભળો તમે. હું શું જવાબ આપીશ બધાને? અરે તમારે કોઈને જવાબ નથી આપો. હું છું ને, મને તો ખબર છે ને કે કોણે શું કર્યું છે. તમે પ્લીઝ એકવાર પોલીસ ચોકીમાં FIR લખાવી દો, પછી હું બધું કૂટી લઈશ. પ્લીઝ. આપણે એમ જ કરીએ રાજ. હા બેટા, એની વાત સાચી છે. આંખો બંધ કરીને ભરોસો કર્યો હતો. બાપુજી, બાપુજી, હવે જે થયું એ ભૂલી જા બેટા, અને જે કરવાનું છે ને એમાં ધ્યાન આપ. હવે રાહ એક મિનિટ પણ નથી જોવાની. હાલ આપણે બે પોલીસ સ્ટેશને જઈએ. અમે જઈ આવી છીએ, તમે ઘરે રહેજો. ચાલ. જરૂર પડે તો ફોન કરજો. બેન, મારી બનાવેલી ઝૂંપડી નાની અમથી હતી, એમાં પણ તારા હસબન્ડે આટલી મેલી નજર નાખી. હું કઈ રીતે એને સાચવીશ હવે? સીતા, પ્લીઝ પ્લીઝ મને માફ કરી દે. હું પણ બધી પત્નીઓ જેવી જ હતી કે એક દિવસ મારો પતિ જરૂર સુધરી જશે, એક દિવસ પોતાની જવાબદારી સમજી અને સારા રસ્તા પર ચાલવા લાગશે. પણ ખરેખર મને ખબર નહોતી, અરે સપને પણ વિચાર નહોતો આવ્યો કે ગોવિંદ આવું કાંઈ કરશે. તો ચિંતા ન કર, મારું એક એક રૂવાડું વેચીને પણ હું તારા પૈસા, તારી વસ્તુઓ તને પાછી આપી દઈશ. નહીં બેન, આવું તો ના બોલ, પણ બસ એ માણસ જે પૈસા લઈને ગયો છે ને એ કંઈ પણ કરીને પોલીસના હાથમાં આવી જાય બસ. નહીં તો આટલું બધું રાજ કેમ પૂરું પાડશે બધાનું?